ડાયાબિટીસ. હવે અત્યારે તો એવી વાત છે કે દરેક ઘરમાં એક વ્યક્તિને તો ડાયાબિટીસ હશે જ. જો કે 20-30 વર્ષ પહેલાં જોવા જઈએ ને તો એવું નહોતું. આજે ડાયાબિટીસ હતી એક રેર બીમારી હતી અને દરેક લોકોને નથી થતી. પણ જેમ જેમ સમય વીતતો ગયો અને આપણી ખાવા પીવાની આદતો બગડતી રહીને એમ ડાયાબિટીસ સામાન્ય બનતી રહી અને અત્યારે હાલત એવી છે કે લગભગ લોકોને ડાયાબિટીસની સમસ્યા છે અને તેઓ ડાયાબિટીસથી પીડિત છે. જો કે તમે આ ડાયાબિટીસથી બચી શકો છો. તમારા જીવનમાં તમે જો 3 ભૂલો નહીં કરો ને તો તમે આ ડાયાબિટીસથી બચી શકો છો અને આખું જીવન તમે સ્વસ્થ રહી શકો છો. હવે તમે જાણવા માંગતા હશો કે આવી 3 ભૂલો કઈ છે, તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે આ 3 ભૂલો કઈ છે એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આ જે ડાયાબિટીસ છે એ આપણા ભારતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં ધીરે ધીરે ફેલાઈ રહી છે અને દરેક લોકો આની ચપેટમાં આવી રહ્યા છે. એટલું જ નહીં, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તેને પણ ડાયાબિટીસને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને એક રિપોર્ટ અનુસાર આપણા ભારતમાં આશરે 10 કરોડથી વધારે લોકો આ ડાયાબિટીસની ચપેટમાં આવી ગયા છે. અને જો તમને ડાયાબિટીસ નથી થઈ તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે જો તમે આખું જીવન 3 ભૂલો નહીં કરો ને અથવા તો તમે આ જે ભૂલો કરી રહ્યા છો એને આજથી જ બંધ કરી દેશો ને તો તમે આગળ જતાં ક્યારેય પણ ડાયાબિટીસની ચપેટમાં નહીં આવો. આ પ્રશ્ન એ થાય કે 3 ભૂલો કઈ છે એ પહેલાં આપણે એ જાણી લઈએ કે જે ડાયાબિટીસ છે તે 2 પ્રકારના હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ જે જેનેટિક એટલે કે આનુવંશિક કારણોસર થાય છે અને ટાઈપ 2 ડાયાબિટીસ જે આપણી લાઈફસ્ટાઈલ અને આપણી ખાવા પીવાની આદતોને કારણે થાય છે. હવે જો તમે આ ભૂલો નહીં કરો તો તમને ટાઈપ 2 ડાયાબિટીસ ક્યારેય પણ નહીં થાય. હવે આ 3 ભૂલોમાંથી સૌથી પહેલી ભૂલ છે જે આપણે બધા સામાન્ય રીતે કરતા હોય છે અને એ છે આપણી ખાવા પીવાની આદતો. સામાન્ય રીતે લોકો જે છે લંચ અને ડિનરમાં સૌથી મોટી ભૂલો કરતા હોય છે. હવે આપણે એવું કરતા હોઈએ છીએ કે આપણું પેટ ભરાય છે એ માટે આપણે કંઈ પણ ખાઈ લેતા હોય છે, તો એવું ના કરવું જોઈએ. આપણે શું ખાઈએ છીએ તેના પર આપણે ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને આપણે આખા દિવસમાં કેટલું પ્રોટીન લઈએ છીએ, કેટલા બીજા પોષક તત્વો લઈએ છીએ અને આખા દિવસમાં ખાસ કરીને કેટલા ફળો અને શાકભાજી ખાઈએ છીએ તે પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. જો તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ થશે તો તમારા શરીરનું બ્લડ સુગર લેવલ પણ અસંતુલિત થશે અને આગળ જતાં તમને ડાયાબિટીસ થઈ શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે લંચ કે ડિનર કરો છો ત્યારે તમારે ફાસ્ટ ફૂડ કે નાસ્તો ના ખાવો જોઈએ. પ્રોપર 2 ટાઈમનું તમે જમી લેશો, રોટલી શાક દાળ ભાત ખાશો તો તમને આખું જીવન ડાયાબિટીસ નહીં થાય. આ સિવાય તમે એ પણ ખાસ ધ્યાન રાખો કે તમે આખા દિવસમાં કાચા શાકભાજી અને ફ્રૂટ્સ પણ તમારા જે ડાયટ છે તેમાં સામેલ કરી લો. જો તમે એક વાતનું ધ્યાન રાખશો તો તમને ડાયાબિટીસથી બચી શકો છો. હવે 3 ભૂલમાંથી બીજી ભૂલ છે કે પાણી ઓછું પીવું અથવા તો ના પીવું. હવે અત્યારે આપણે બધા આટલા બધા બિઝી થઈ ગયા છે કે આપણે પાણી પીવાનું પણ યાદ નથી આવતું અને અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે અને આ શિયાળામાં આપણે પાણીની તરસ પણ ઓછી લાગે છે. તેના કારણોસર આપણે ઓછું પાણી પીતા હોય છે. પણ જો આપણા શરીરમાં ઓછું પાણી થઈ જાય છે તો આપણા ગ્લુકોઝનું જે સ્તર છે વધી જતું હોય છે અને તેના કારણે પણ આપણે ડાયાબિટીસ થઈ શકે છે. એટલા માટે જો તમે આખા દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણીના નથી પીતા ને તો આવનાર ટૂંક જ સમયમાં તમને ડાયાબિટીસ થઈ શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે તમે આખા દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ તો પાણીના પી જ લો. આ સાથે જ તમે હર્બલ ટીનું સેવન કરી શકો છો, તમે વેજીટેબલ જ્યુસ અથવા તો ફ્રૂટ જ્યુસનું પણ સેવન કરી શકો છો. અને એ પણ ધ્યાન રાખજો કે વેજીટેબલ જ્યુસ અને ફ્રૂટ જ્યુસમાં પણ જે નેચરલ શુગર હોય છે તે વધારે હોય છે. એટલા માટે તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું એક જ વખતે જ્યુસ પીવું જોઈએ. અને આ સિવાય તમે જ્યુસ બનાવો ત્યારે તેમાં ખાંડનો ઉપયોગ પણ ના કરો. ટૂંકમાં તમે આખો દિવસ હાઇડ્રેટ રહેશો ને તો પણ તમે ડાયાબિટીસથી બચી શકો છો. હવે આ 3 ભૂલોમાંથી ત્રીજી ભૂલ છે આળસ. એટલે કે આખા દિવસમાં આપણે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ના કરવી. હવે અત્યારે આપણે કામમાં આટલા વ્યસ્ત થઈ રહ્યા છીએ અને કામ બાદ આપણે આરામ કરવામાં વ્યસ્ત રહેતા હોઈએ છીએ. પણ શું તમને એ ખબર છે કે જો તમે આખો દિવસ ફિઝિકલ એક્ટિવિટી ના કરો તો તમારું વજન વધી શકે છે અને આના જ કારણે તમારા શરીરમાં જે છે ગ્લુકોઝનું લેવલ પણ વધી શકે છે. એટલા માટે તમારે જમ્યા બાદ અથવા તો સવારે ઉઠીને અથવા તો સાંજે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ અને ટૂંકમાં આખા દિવસમાં તમારે 30 થી 40 મિનિટ જેટલું ચાલી લેવું જોઈએ અને એ સિવાય થોડી કસરત પણ કરવી જોઈએ. આ સિવાય જો તમે આખા દિવસમાં કસરત નથી કરતા ને તો તમારામાં સ્ટ્રેસ લેવલ વધી શકે છે, તમે ચિંતામાં પણ જઈ શકો છો અને આના કારણે પણ તમને ડાયાબિટીસ થઈ શકે છે. એટલું જ નહીં, ઘણી વખત સ્ટ્રેસના કારણે તમને રાત્રે નીંદર પણ નથી આવતી તો આના કારણે પણ તમને ડાયાબિટીસ થઈ શકે છે. ટૂંકમાં ડાયાબિટીસથી બચવા માટે તમારે આખા દિવસમાં પ્રોપર રીતે જમી લેવું જોઈએ, 7 થી 8 ગ્લાસ પાણીના પી લેવા જોઈએ, આખો દિવસ ઉઠીને અથવા સાંજે એક્સરસાઇઝ કરી લેવી જોઈએ, ચાલી લેવું જોઈએ અને રાત્રે સારી રીતે સૂઈ જવું જોઈએ. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે ડાયાબિટીસથી ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસથી બચી શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો. સાથે જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.